અમરેલી જિલ્લાના વડિયામાં જે પ્રકારે મામલો ગરમાયો હતો, ગઈકાલે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને મામલતદારનો જે ઉધડો લેવામાં આવ્યો હતો, જે બાદ આપણે ત્યાં જોયું કે જે ત્યાંના ખેડૂત હતા તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો અમને ન્યાય નહીં મળે તો આ મામલામાં અમે પણ પોતાનું જીવન ટૂંકાવી દઈશું. એ મુદ્દાને લઈ હવે ક્યાંક ને ક્યાંક આ મામલે મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે. શું એ સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં જોવા જઈએ તો મામલો ગરમાયો છે, કેમ કે થોડા સમય પહેલા ત્યાંના જે ખેડૂત છે તેમની જમીન કેટલાક અસામાજિક તત્વો દ્વારા પચાવી પાડવામાં આવી હતી, અને તે છતાં કોઈ આ મામલામાં નક્કર કાર્યવાહી જે છે નથી કરવામાં આવતી. છેલ્લા 4 વર્ષથી જે ખેડૂતની જમીન પચાવી પાડી હતી, જેના કારણે ખેડૂત રાહીમામ પુકારી ઉઠ્યો હતો અને અંતે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પરંતુ આ મામલામાં ગઈકાલે ગોપાલ ઇટાલિયા તે પરિવારની મુલાકાતે જાય છે, પરિવારને સાંત્વના આપે છે અને મામલતદારને ત્યાં બોલાવે છે અને મામલતદારનો ત્યાં જાહેરમાં ઉધડો લઈ લે છે. કહે છે શા માટે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી, શા માટે આ મામલે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા. અને એ જ બાદ હવે મામલતદાર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સૌ પહેલાં જો તમને જણાવી દઈએ કે સમગ્ર વિવાદનું મૂળ જે ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાની જમીનનો રસ્તો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે જીવરાજભાઈ સોજિત્રાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જો ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારીને ચીમકીના પગલે જ સરકારી તંત્રમાં દોડધામ મચી અને અંતે આ પગલું જે છે ભરવામાં આવ્યું છે. જે બાદ ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાને મામલતદારે રૂબરૂ બોલાવ્યા અને તપાસની સમગ્ર દરમિયાન 2022માં આ હુકમ પણ થઈ ચૂક્યો છે અને તેનું પાલન પણ કરવામાં આવ્યું છે, જેવી બાબત હવે ખેડૂતને સમજાવવામાં આવી છે. સૌ પહેલાં આ મામલાને લઈ સાંભળી લઈએ કે તે ખેડૂતનું શું કહેવું છે, મામલતદારનું શું કહેવું છે અને જે સમયે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જે આ વાતચીત કરવામાં આવી હતી તે વિડીયો પર એકવાર નજર કરી લઈએ. જીવરાજભાઈ પૂનાભાઈ સોજિત્રા છે. આજે મેં કાલ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા વાત કરી હતી મુદ્દો હુકમને. એ માયલું મામલતદારને કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એમાં જગ્યા વધે તો રસ્તો ખુલે, મત જગ્યા વધતી નથી એટલે રસ્તો નથી થાય એમ. હવે સાહેબ કહે છે સિવિલ કોર્ટ, સાહેબ નહીં સિવિલ કોર્ટમાં જવાનું થાય છે તો હું સિવિલ કોર્ટમાં જઈ. હવે તમે કાલે ચીમકી ઉચ્ચારી હતી, હા એ બાબત તો નથી ચીમકી બોલવું. કાલે તમે ગોપાલભાઈની હાજરીમાં હા એક બોલ્યા હતા ભૂલ થઈ ગયા. હવે એવું કરવું નથી મારે. તમને સંતોષ છે ને? હા સંતોષ. હા ગતરોજ જે ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાની જે રજૂઆત હતી એ બાબતે આજે તેઓને રૂબરૂ કચેરીએ બોલાવી અને અત્રેથી જે 2022નો હુકમ થયેલો હતો એને લાગુ થયેલો છે અને એમના જે રસ્તાની બાબત છે એમાં જે આગળની કાર્યવાહી સિવિલ કોર્ટ અંતર્ગત કરવાની હોય એ બાબતે સમજૂત કરી અને એમના પર પ્રશ્નનો નિવેડો લાવેલ છે. રિલીફ માટે રસ્તા માટે એક હુકમ કરી આપો. હવે એ સિવિલ કોર્ટ નક્કી કરે આપે કે ના. હવે અમારી જે સત્તા અંતર્ગત જે કાર્યવાહી કરવાની હતી એ અત્યાર સુધીની કરી દીધી છે. તમને આજે 6ઠા મહિનાનું આ બાજુ રેલવે છે અને આ રોડ છે. આ બાજુ આ વ્યક્તિની ખાનગી માલિકીની છે. હવે અહીંયા સુધીનો પ્રશ્ન નથી પણ અહીંથી અહીંયાનો પ્રશ્ન છે. એટલે મેઇન વસ્તુ છે કે અહીંયા પ્રાઇવેટ માલિકી છે એટલે એમાં હવે અમે એને રસ્તાઓ માટે ના કહી શકીએ. અને અત્યાર સુધી શું હતું કે અહીંયા શું કન્ટિન્યુ અહીંથી હાલતા, પણ અહીંયા જે રેટ સાથેનું આખું જે પણ વિવરણ છે એ દર્શાવેલું છે અને જે પણ આપણે હા એ તમને કોપી એ મળી જશે. આયા હું ઝેરોક્સ કરી દઉં. ઝેરોક્સ આપે. ફોટો પાડ્યો ને? ફોટો પાડી લો. ફોટો પાડ્યો. આ તો ગોપાલભાઈ સાહેબ આ 2022નો હુકમ છે. આપણે 2026માં બેઠા. નકશો કાઢો. નકશો ક્યાં છે? અને નકશો કાઢો થેલી ક્યાં ગઈ? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જુઓ સાહેબ. એ નહીં નકશો લાવો સાહેબ, ફોન બંધ રાખો. તમારું ખેતર કયું છે? આ એનું ખેતર છે. આ બે એના. હા ભાઈ આ રેલવે લાઈન છે બરાબર. એટલે રેલવે લાઈનની પેરેલલ રેલવે એક્વાયર કરેલી જગ્યા છે, એની પેરેલલ રસ્તો છે. આ ગ્રીન લાઈન છે એટલે બહુ ઓપન એન્ડ શટ વાત છે. એકદમ ક્લિયર કટ એમનો રસ્તો છે. અહીંથી ઉભા રહે, અહીંથી આ માણસ એને પૂછવાનું આ ખેતરે કેમ જવાનું? આ રેલવે લાઈન છે એટલે આ માણસે અહીં રેલવે કૂદાવાની, આમ આવવાનું, પછી અહીં નીચે ઉતરવાનું, પાટા ચડીને ઉતરવાનું.
કેટલા દિવસમાં આવશે નિરાકરણ અંદાજે? આ જે હશે એને સ્થળ તપાસ કરી અને પછી જે પણ આમની અરજી હશે તમે એક આત્મહત્યાની મંજૂરી માગતી અરજી આપી દો ભાઈ, વકીલભાઈ લખાય. એટલે અહીંયા તમે દરેક તમામ વિડીયો જોયા, જે બાદ આખી કાર્યવાહી પણ કરવામાં આવી. અને જો આ વિડીયોમાં મામલતદાર યોગેશ બારડ ખૂબ જ અત્યારે જોવા જઈએ તો સંવેદનશીલ દાખવી છે. મામલતદાર યોગેશ બારડે આ પ્રકરણમાં તાત્કાલિક તપાસ હાથ ધરી અને અરજદાર ખેડૂત જીવન સોજિત્રાને રૂબરૂ બોલાવ્યા અને આ પ્રકરણની કાનૂની સમજૂતી આપી. તપાસ દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2022માં આ અંગેનો હુકમ થઈ ચૂક્યો હતો અને તેનું પાલન પણ કરવામાં આવ્યું હતું. મામલતદારે જ્યારે તમામ દસ્તાવેજો અને જૂના હુકમો વિગતો જીવરાજભાઈ સમક્ષ પસ્તા મૂકી ત્યારે ખેડૂતને પણ સાચી હકીકત સમજાઈ. મામલતદાર યોગેશ બારડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પ્રકારના કોઈ પણ કાર્યવાહી કરવાની બાકી નથી. તંત્ર દ્વારા મળેલી આ પારદર્શિતાની સમજૂતી બાદ જીવરાજભાઈ સોજિત્રાએ પોતાની આત્મહત્યા જે કરવાનો જે વિચાર હતો તે પડતો મૂક્યો. અને આખા મામલામાં જો જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ વિવાદો ચાલતા આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂત પરિવારને ન્યાય નહોતો મળતો. અને ગઈકાલે ગોપાલ ઇટાલિયા પહોંચે છે અને ઇટાલિયા પહોંચ્યા બાદ આ આખા મામલામાં જ્યારે ખેડૂતને હવે ન્યાય મળ્યો છે તે મામલે હવે જોવાનું એ રહેશે કે ખરેખરમાં હવે જ્યારે આગળ અન્ય ખેડૂતોને પણ આવી તકલીફ પહોંચે ત્યારે પણ શું તંત્ર આવું દોડધામ મચાવે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.